નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા. માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મતગણતરીની તૈયારીઓ પૂર્ણતાના આરે અને તંત્ર બન્યું સજ્જ. આવતીકાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘોષિત થનાર છે. ત્યારે ગુજરાત રાજ્યનો ચોથા ભાગનો ભૂ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એ જિલ્લાનું તંત્ર આ કામગીરી માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયેલું જણાઈ રહ્યું છે. કચ્છમાં વિધાનસભા 2012ની ચૂંટણીમાં વિક્રમ કહી શકાય તેવું 67.93% મતદાન થયા પછી હવે જિલ્લાનું ચૂંટણી તંત્ર 20મીએ મતગણતરીનું કાર્ય સુપેરે પાર પાડવાના કાર્યમાં પરોવાઈ ગયું છે અને તમામ કારીગરીને અંતિમ ઓપ આપી દેવાયો છે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી ઉપલબ્ધ વિગતો અનુસાર 20મીએ સવારે 8 વાગે એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે મતગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવશે. વિધાનસભા ઉમેદવારનું ભવિષ્ય સીલ થયું છે એવા તમામ 1552 ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં ચુનંદા પોલીસ જવાનોની નિગેહબાની હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. માત્ર ઈવીએમ જ નહીં, તમામ સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. તે સાથે ઝીણામાં ઝીણી શંકાસ્પદ હિલચાલ ઉપર બાજ નજર રાખવા સીસીટીવી કેમેરા ચપે ચપે ગોઠવવામાં આવ્યા છે. મતગણતરીના કાર્યને વ્યવસ્થિત અને કોઈ પણ અડચણ વિના પાર પડે એ માટે તમામ તૈયારીઓને પણ આખરી અંજામ આપી દેવામાં આવ્યો છે. સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે પીજીવીસીએલને સતર્ક કરી દેવામાં આવી છે. તેમજ દરેક ગણતરી ખંડ અને મીડિયા રૂમને ટેલિફોન, ફેક્સ અને બ્રોડબેન્ડની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મતગણતરી માટે કાઉન્ટિંગ સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ ટેલર સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી કરવામાં આવશે. રાઉન્ડવાર પરિણામ ઘોષિત કરવા પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઓપરેટરને તાલીમ આપી દેવામાં આવી છે. અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક માટે યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન થયા બાદ 1552 મતદાન મથકોના ઈવીએમને સીલબંધ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાયા છે. ત્યારે સરકારી ઇજનેરી કોલેજ કે જ્યાં આગળ મતગણતરી થનાર છે ત્યાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા સાથે મહત્તમ કામગીરી પાર પાડી લેવાઈ છે. કચ્છની 6 બેઠકો માટે પ્રત્યેક બેઠક દીઠ 18 ઓબ્ઝર્વર મળી કુલે 108 માઇક્રો ઓબ્ઝર્વર સહિત સુપરવાઇઝર અને તેના મદદની કુલે 324 નો સ્ટાફ મતગણતરીની કામગીરી પાર પાડશે. ઇજનેરી કોલેજ ખાતે પેરામિલિટરી ફોર્સ એવં સ્થાનિક પોલીસની તેનાથી સાથે મતગણતરી સ્થળ સુરક્ષા છાવણીમાં તબદીલ થઈ જવા પામ્યું છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈગ્રેડ મટીરિયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832 283 ભુજની ભાગોળે આવેલા જયનગરમાં જડેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. તેની માહિતી આપવા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી. ભુજની ભાગોળે આવેલા જયનગરમાં જ્યાં 28 વર્ષ અગાઉ આ સોસાયટી વસી તે સમયે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર બનાવાયું હતું. 26/1/2001માં આવેલા ભુજને બેકાર બનાવી ગયેલા ભયાનક ભૂકંપમાં એક પણ મકાનનો કાંગરો ખર્યો ન હતો. એ જયનગર સોસાયટીની મધ્યમાં જ આવેલું જડેશ્વર મહાદેવ મંદિર 3 દાયકાના અંતે જીર્ણ થઈ ગયું હતું. 250થી વધુ મકાનો ધરાવતી આ સોસાયટીમાં મહાદેવનું મંદિર સૌની આસ્થાનું કેન્દ્ર હતું. પરંતુ મંદિર નાનું હતું તેમજ તેની ઊંચાઈ પણ નહોતી. આ મંદિરનું શિખર સોસાયટીના મકાનોથી ઊંચું હોય. મંદિરના શિખર પરની ધ્વજા સોસાયટીના અન્ય મકાનોની છત કરતા થોડી ઊંચી ફરકતી રહે તેમ સૌ કોઈ ઈચ્છતા હતા. આખરે 8 મહિના અગાઉ સોસાયટી વાસીઓએ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો. રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ. ભુજના પોશ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે. અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે.
સોફા સેટમાં વિશાળ રેન્જ, મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર. સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ. આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ. હર્ષદ દોશી 9825906250. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેવું જણાય છે. દારૂડિયા હવે તો ખુલ્લેઆમ દારૂ પીને ધમાલ કરે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે. કચ્છમાં દારૂની બધી ખૂબ જ મોટા પાયે વધી ગઈ છે. ભુજમાં ધોળા દિવસે એક દારૂડિયાને સિટી પોલીસના સ્ટાફે પકડી પાડ્યો હતો. દારૂના નશામાં એટલો ચૂર હતો કે ઊભો પણ રહી શકતો ન હતો અને તેને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે મમ્મી લેવા બદલે ઓપરેશન ચાલુ છે ને પોલીસ લઈ આવે છે મને. મમ્મી એ જ નહીં છે, પોલીસ વાળા મને મારે છે આજે નહીં. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. વિધાનસભાની ચૂંટણી દરમિયાન એકબીજા પર બંદૂક રાખીને બે ક્ષત્રિય પરિવાર બાખડ્યા. ઈજાગ્રસ્તોને ભુજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. કચ્છમાં મતદાનના દિવસે અનેક જૂથો વચ્ચે મારામારીના બનાવો બન્યા હતા. મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે રહેતા પરમાર જુવાનસિંહ ઉંમર વર્ષ 32 અને વિરાણિયા ગામના મનજી જાડેજા જીવણસિંહ જાડેજા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. બનાવનું કારણ એવું જાણવા મળ્યું હતું કે ચૂંટણીમાં મતદાન કર્યાની બાબતના કારણે મારામારી થઈ હતી. શિયાળાની શરૂઆત સાથે વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બને છે. ભુજના હમીરસર તળાવમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવ્યા. ભુજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. આપણે આ પક્ષી જોઈ રહ્યા છીએ, એક નવું પક્ષી જેનું નામ છે કિંગફિશર. કિંગફિશર એટલે માછીમારોનો રાજા. કિંગ એટલે રાજા અને ફિશર એટલે માછીમાર. માછીમારો રાજા એટલા માટે કહેવાય છે આ પક્ષીને કે જ્યાં માછલી હોય તેવા ઊંચા જળાશયની ઉપર કોઈ તાર કે પસાર થતો હોય ત્યાં બેસી અને માછલી દેખાય એટલે એને તાકમાં રહે છે શિકાર કરવાની. માછલી દેખાય એટલે તરત જ તાર ઉપરથી પડતું મૂકી અને જળની અંદર જઈને, પાણીની અંદર જઈને માછલીનો પીછો કરી અને માછલી પોતાનું ચાંચમાં પકડી લે છે. પછી માછલીને એવી રીતે પકડીને ખાય છે, ઉછાળે છે એક વખત પોતાના મોઢામાં નાખીને કે એનું માછલીનું મોઢું સૌથી પહેલું એના પેટ તરફ જાય. આ માછીમાર એટલો કુશળ માછીમાર છે કે ગમે તેવી માછલી એમાંથી બચી શકતી નથી. એટલે એનું નામ છે કિંગફિશર. કિંગફિશર તમે જાણો છો કે વિજય માલ્યાની એરલાઇન્સનું ખાસ પ્રતીક છે અને વિજય માલ્યાએ આ કિંગફિશર એરલાઇન્સનું પ્રતીક જે અત્યારે ખોટની પરિસ્થિતિ છે, પણ કિંગફિશર વિજય માલ્યાની ઉન્નતિનું કારણ પણ કિંગફિશર એરલાઇન હતી. એટલે વિજય માલ્યાની ચડતી અને પડતી બંનેનું કારણ આ કિંગફિશર છે. કિંગફિશર હમીરસરમાં જે માછલીઓ ગંધાય અને મરી જાય અને હમીરસરની પ્રદૂષણ થાય એ પહેલાં ભગવાને આવા શિકારી પક્ષીઓને માછલીનો નિકાલ કરવા માટે
મોકલી આપ્યા છે. ભગવાનની કુદરત છે કે ભગવાન પોતે સફાઈ કામ કરવા માટે તૈયાર છે. આવા પક્ષીઓને જોવાનો લાવો મેળવો હોય તો કચ્છની અંદર આવેલું શહેરની અંદર આવેલું રમણીય હેમેસર તળાવ જોવા જેવું છે. નોનું ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. મુન્દ્રા શહેરના 0 પોઈન્ટ પાસેના અદાણી હાઉસ નજીક માતેલા સાંડની માફક દોડતી અજ્ઞાત ટ્રકે મોટરસાયકલને ટક્કર મારી 2 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજાવી ટ્રક લઈ નાસી જતા મુન્દ્રા પંથકમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણી આપણે સૌ કોઈ રાહ જોતા હતા. ચૂંટણી પૂર્ણ થઈ, મતદાન પૂર્ણ થયું. મતદારોએ પોતાનો જે વિશ્વાસ કહી શકાય, પોતાનો પવિત્ર મત જે કહી શકાય, એ મત જે કોઈ ઉમેદવારને આપવાનો હતો એ આપી દીધો. અને આપણા ભાવિ ઉમેદવારો, આપણા ભાવિ ધારાસભ્યો અને ધારાસભ્યોમાંથી જે આપણા મુખ્યમંત્રી ચૂંટાશે એનું બધાનું ભાવિ ઈવીએમ મશીન એટલે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન, જે વોટિંગ મશીન છે એની અંદર પૂર્ણ થઈ ગયું છે. 20 તારીખના આ બધું જ રિઝલ્ટ બહાર આવશે. ખાસ કરીને એચપી અને ગુજરાતમાં આ બંને પરિણામો જાહેર થવાના છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો સમીકરણો શું છે એ અંગે એક્ઝિટ પોલે આજે ધડાકો કર્યો છે એમ કહી શકાય. કારણ કે અત્યાર સુધી ચૂંટણી કમિશનરે એક્ઝિટ પોલ કરવાની ના પડી હતી, કારણ કે એમાં પણ રાજકારણ રમાતું હોય છે. તો ખાસ કરીને આજે જે અખબારમાં અને ગઈકાલથી ચેનલો, ટીવી ચેનલો રાડો પાડી પાડીને જે કહી રહ્યા છે કે ભાજપને આટલી સરકાર આવશે, ભાજપને બહુમતી આવશે, કોંગ્રેસ છે પુનઃ પાછી જે તે સ્થિતિમાં હતી એ સ્થિતિ કરતાં કદાચ બદતર સ્થિતિમાં ઢસડાઈ જાય. આ પરિસ્થિતિ વચ્ચે કચ્છ લડાયક મંચનો હુંકાર અને પડકાર શું છે, ખાસ કરીને એક્ઝિટ પોલ અંગે એમના મંતવ્ય શું છે, એ પહેલા આપણે એક્ઝિટ પોલની ચર્ચા કરીએ એ પહેલા કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશી સાથે વાત કરશું. આસુરી માયાથી અન્ય ગામોની જેમ મંચના લઠડી એટલે અબડાસાનું ગામ છે, એમાં વેકવ માલ પણ ભાજપે વેચાતો લઈ લીધો. અને ખાસ કરીને અયોધ્યાનો મુદ્દો, રામનો મુદ્દો એ સમગ્ર જે પ્રેસ નોટ આવી છે એમાં ચર્ચાનો મુદ્દો છે, કેન્દ્રનો મુદ્દો છે. તો મળી રમેશભાઈ જોશીને. નમસ્કાર રમેશભાઈ. સાહેબ, આપણી જે આજે નોટ છે એમાં 2 મુદ્દા, ખાસ કરીને એક લઠડીનો મુદ્દો અને બીજો જે કેન્દ્ર સ્થાને મુદ્દો છે એ અયોધ્યાનો મુદ્દો, ઈંટનું પૂજન, ત્યારબાદ બાબરી ધ્વંસ, ત્યારબાદ ગોધરા, ત્યારબાદ કોમવાદ અને સમગ્ર જે ચિત્રણ છે એનું તમે સારાંશ કહી શકાય આ પ્રેસ નોટમાં મૂક્યો છે, એ અંગે વિસ્તૃતતાથી વાત કરો. હવે અમે એવું છે, પહેલી વસ્તુ એ કહું કે અમને પહેલાથી જ ખબર હતી કે ચૂંટણી જીતવા માટે અને સત્તા મેળવવા માટે મોદી સાહેબ અને ભાજપ એમને જે ગલુડિયા છે એમની પાસે અબજો રૂપિયા પડ્યા છે, કરોડો રૂપિયા, અબજો રૂપિયા. અને અમને એ ખબર જ હતી, એટલે 100% અમને ખબર હતી કે એ લોકો વોટ ખરીદવા માટે, કારણ કે વોટ માણસો સ્વખુશીથી ભાજપને વોટ નથી આપતા. લાસ્ટ 1.5 વર્ષની અમારી પોતાની જે કાયદેસરની લડાઈ છે, મીડિયાના માધ્યમથી મંચ લડાઈ લડે છે. એટલે મને એટલો વિશ્વાસ છે કે 100% માણસોના મન પરિવર્તન થયા છે. અને હજારો ફોન કચ્છમાંથી આવે છે કે ખરેખર જે આપ લખો છો ને એ 100% સાચું છે. એટલે અમે કોઈ હિસાબે આ ભાજપને તો અમે મત નહીં જ આપીએ. એટલે જાડેજા સાહેબ, અમને જે ખબર પડી હતી ને એ 100% વાત સાચી હતી. એટલે અમે લોકોએ દરેક તાલુકામાં એક ગામ નક્કી કર્યો હતો કે એક ગામમાં વેકવ માલ આપણે શોધવાનો. અને એ વેકવ માલમાં સૌથી પહેલા અમે લોકો અમારા લઠડી ગામ, કે જે મારું પોતાનું ગામ છે, તો લઠડી ગામમાં વેકવ માલ છે કે નહીં, અને વેકવ માલ છે તો એ માલ કેવી રીતે વેચાશે, તો એના માટે અમે વોચ ગોઠવી હતી.
અને બહુ સરસ એવી સૂચના આપી હતી. અમે લોકોએ એવા માણસો એવી રચના કરી હતી કે જે લાલચુ હોય ને એ લાલચુનો કોન્ટેક્ટ આ ભાજપના ગલુડિયા કરે અને પછી એ લોકો કોન્ફરન્સમાં વાત કરે અથવા તો રૂબરૂ મળે અને એક વોટના કેટલા પૈસા એ નક્કી થાય અને પછી એવી રીતે એ લોકોએ લઠેડી ગામનો તમને દાખલો આપી દઉં કે લઠેડી ગામમાં જે ભાજપ માટે જે અમુક માણસો કામ કરતા હતા એ લઠેડી ગામ 100% મને ખબર હતી કે લઠેડી ગામ 100% કોંગ્રેસમાં વોટ જશે અને મને એ પણ ખબર હતી કે ભાજપના લોકો 100% વોટ વેચાતા લેવાના પ્રયાસ કરશે. એટલે હવે લઠેડી ગામમાં એક એવો ફરિયો છે કે જ્યાં આપણે કચ્છમાં કરીએ ને એ ફરિયો, એમાં 42 વોટ હતા. 42 વોટ એટલે ભાજપના લોકોએ શું કર્યું કે એક બે લાલચુ માણસો હતા ને એ લાલચુ માણસોનો કોન્ટેક્ટ કર્યો. હવે એને કીધું કે ભાઈ અમે એક વોટના 500 રૂપિયા આપશું, એવી રીતે 42 વોટ અને 21,000 રૂપિયા. આ ગણિત થી હું આપને મારો પોતાનો જ ગામનો દાખલો દઉં, કારણ કે હું મુંબઈમાં બેઠો હતો. ત્યાં મારા જે માણસો છે, મારા પોતાના મંચના કાર્યકર્તા છે, જે લોકો અમને ચાહે છે, જેમને અમારા પ્રત્યે ગર્વ છે, એવા લોકો છે ને એ લાલચુ લોકો ઉપર વોચ રાખતા હતા. પણ એ લાલચુ લોકોને અને ભાજપના જે દલાલો એ લોકોને ખબર ન હતી. દલાલોનો મતલબ એ છે કે ભાજપ માટે વોટ ખરીદવા, તો એ દલાલ કહેવાય ને. તો એવા જે દલાલો હતા ને કે જે પોતાનો કક્કો ખરો કરવા માટે અને એમાંથી પોતાને પણ જે 2 પૈસા મળે, એટલે ખરેખર તમને રિયલી કહું છું, એના અમારી પાસે પુરાવા બી છે. એ પુરાવા બી 100% સાચા, કાયદાની રૂએ માન્ય પુરાવા પ્રાપ્ત કર્યા છે. હવે આમાં એવું થઈ ગયું કે એક વોટના 500 રૂપિયા. હવે જે વેકાઉ માલ હતો ને, કચ્છીમાં કહીએ ને વેકાઉ માલ એટલે જેતે તે વ્યક્તિજીવીને એની કે ઈમાન ધર્મ એની કે રાષ્ટ્ર પ્રત્યે કઈ મતલબ ન હોય. હવે એક એવો વેકાઉ માલ સાથે સોદો નક્કી થયો. હવે ઓલાએ કીધું કે નહીં, અમને આટલા નહીં, કારણ કે બધા લાલચુ માણસો આજે તો શું છે, ગામડિયા ગામમાં છે ને બહુ હોશિયાર માણસો છે. આપણને એમ લાગે કે મુંબઈ અથવા મોટા શહેરોમાં હોશિયાર છે, પણ ખરેખર મોટા શહેરોમાં માણસો જે હોશિયાર છે એના કરતા પણ કચ્છમાં હોશિયાર માણસો છે. આપણે કહીએ ને કે હલકલ ગડેજા પાયા કઢી ગયે, પણ આજે હું કઉ છું કે ઉપર આકાશમાં વિમાન જતો હોય ને તો એ વિમાનના પૈડા કાઢે એવા કચ્છના ગામડામાં માણસો ચતુર અને ચાલાક છે. હવે એ લોકોએ શું કર્યું કે નહીં ભાઈ, અમને અત્યારે તો બહુ રસાકસી છે, અમને 500 રૂપિયા નહીં, અમને 1,000 રૂપિયા જો આપો તો આ 42 વોટ અપાવવાની જવાબદારી મારી. હવે આ જે બધી વાતો થઈ છે ને એ તમામ વાતોના પુરાવા છે. એટલે એવી રીતે 42,000 રૂપિયા નક્કી થયા અને 42,000 રૂપિયામાં એ બધું નક્કી થઈ ગયું કે એક વોટના 1,000 રૂપિયા. એવી રીતે લઠેડી ગામમાં દલાલો ફરતા હતા અને સોદાબાજી કરતા હતા. એની ઉપર અમારી વોચ હતી. ઠીક છચ્છી બાજુમાં ગામ છે, છચ્છી ગામમાં પણ એ રીતે સોદાબાજી થઈ. ઠીક એવી રીતે નખત્રાણા તાલુકામાં એક ગામમાં 52 વોટ છે. આવી રીતે છે ને જાડેજા સાહેબ, કચ્છમાં એક પણ તાલુકો એવો નથી, કચ્છમાં એક પણ ગામ એવો નથી કે જ્યાંથી વોટ ખરીદવા માટે ખિસ્સાના લાડવા છે ને એ ખિસ્સાના લાડવાઓએ વોટ ખરીદવા માટે લાખો રૂપિયા આપ્યા છે. એ 100% સત્ય છે. તો આ હતા કચ્છ લડાયક મંચના રમેશભાઈ જોશી, અને ખાસ કરીને કાયદાનો તમાચો મારવાની જે એમણે એક હુંકાર કરી છે, કચ્છીમાં વાત કરીએ કે એમને એક લલકાર કરી છે, અને જે અફસોસ એમણે પણ વ્યક્ત કર્યો છે કે લોકશાહીના 4 સ્તંભ જે સંસદ, કોર્ટ, વહીવટ અને પત્રકારત્વ, તો અત્યારે આ 4 પાયા કદાચ હલી ગયા છે. પાયાની જે આપણે સ્ક્રૂ કહેવાય આપણી કચ્છી ભાષામાં ખીલી જોવા છે, એ ખીલી કદાચ ઢીલી થઈ ગઈ છે. જે કંઈ પણ હોય અત્યારે પણ લોકશાહીની ખુરશી છે ડગુમગુ થઈ રહી છે. પણ આશા રાખીએ કે પરમ તત્વ તો સૌથી એ મોટું છે. રાવણ અને કંસના સમયમાં પણ આ પરમ તત્વએ આખરે વિજય અપાવ્યો હતો. ત્યારે આશા રાખીએ કે જે કંઈ પણ સત્ય છે એ સત્ય બહાર આવે. એ પછી સત્ય જે કોઈના પણ પક્ષે હશે એ ચોક્કસ સમયાંતરે, દેર છે પરંતુ અંધેર નથી, એવી આશા રાખીએ. અને રમેશભાઈએ અલગ અલગ મુદ્દાને લઈને જે વેચાતા મતદારો, ગોધરાનું મૂળ, એક્ઝિટ પોલની જે લોલમલોલ અને ખાસ કરીને લોકશાહીના જે 4 સ્તંભની વાત કરી, તો ફરી પાછા આવતીકાલે યા તો પછી જ્યારે પણ આ નવા મુદ્દા સાથે રમેશભાઈ સાથે મળવાનું થશે ત્યારે નવી મુલાકાત સાથે મહાસભા ન્યૂઝના જયમલસિંહ જાડેજા આપને ફરી એક નવી જાગૃતિની પહેલ રમેશભાઈ જોશી મારફત, કચ્છ લડાયક મંચ મારફત આપને આપશે. એમાં બે મત નથી.
આ આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આ યુદ્ધને 250 વર્ષ થયા. આ યુદ્ધ વિક્રમ સંવત 1819 માગસર સુદ 5મ થી માગસર સુદ 10મ સુધી આ યુદ્ધ થયો. એટલે કે તારીખ 22/12/2012 ના શનિવારના દિવસે આ જારાના યુદ્ધને 250 વર્ષ પૂર્ણ થાય છે. આ યુદ્ધ પહેલા કચ્છના શાસક મહારાવશ્રી દેસરજી પહેલા, જે દેસરા પરમેશ્વરા તરીકે જાણીતા છે, ઇતિહાસકાર ઈશ્વરલાલ ઓઝાના મત પ્રમાણે તે સમયે કચ્છની કીર્તિ અને સમૃદ્ધિ સર્વોત્તમ સ્થાને હતી. મહારાવશ્રી દેસરજી પહેલાએ મધ્યકાલીન યુગનો અંચળો ફગાવી સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણો વિકાસ કર્યો હતો. જેમ કે હું તમને એક દાખલો આપું કે ઓખાના વાટેરોને હરાવી અને તેમની જ ભૂમિમાં કચ્છી ગઢ બનાવ્યો. સિંધની અંદર રાયમા બજારમાં પોતાનું દરબારી સ્થાનું સ્થાપ્યું અને સિંધની અંદર નગર વીરાવાના સોઢા રાજપૂતો પાસેથી તેમની સત્તા ઉખેડી અને દરબારી સ્થાનું સ્થાપ્યું. તેના સમયમાં અમદાવાદનો શેર બુલંદ ખાને ભુજ ઉપર ચડાઈ કરી અને એ ચડાઈને તેમણે પાછી હટાવી અને ભુજમાં ગઢનું નિર્માણ કર્યું. આવી અનેક સિદ્ધિઓ મહારાવશ્રી દેસરજીના સમયમાં હતી અને તેમના દિવાન દેવકરણ શેઠ હતા ત્યારે કચ્છમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી. આ જે લડાઈ હતી સંવત 1819 માગસર સુદ 5મથી જે 10મની જે વાત કરી, એ લડાઈ આજથી જે 250 વર્ષ પહેલા થઈ. જ્યારે આ જારાના યુદ્ધના સરસેનાધિપતિ વીર લાખાજીની વાત કરીએ તો લાખાજી એક શૂરવીર વ્યક્તિ હતા. જ્યારે જારાનું યુદ્ધ થયું ત્યારે એમની ઉંમર 65 વર્ષની હતી. તેથી અગાઉ 1785માં શેર બુલંદ ખાન જ્યારે કચ્છ ઉપર ચડી આવ્યો હતો ત્યારે ભુજના જે યુદ્ધમાં એ લડાઈમાં ભુજિયાની લડાઈમાં પણ એમણે ખૂબ વીરતા અને શૂરવીરતા બતાવી હતી, જેના કાવ્યો આજે પણ કચ્છમાં ગવાય છે. જેના કારણે એક જાગીરદાર તરીકે અગાઉથી મળેલી એક કલંગી ધારણ કરતા હતા અને કચ્છ આખાની નજર એમના ઉપર હતી અને એમણે સરસેનાધિપતિ પદનું બેડું ઝડપ્યું હતું. એ સૈન્યની અંદર કચ્છના હિન્દુ મુસ્લિમો ખંભે ખંભો રાખીને લડ્યા હતા. એ સમયે વિંજાણનું 1400 લશ્કરી અને એમના 8 ભાઈઓ અને એમને ત્યાં મહેમાન તરીકે આવેલા ચૌહાણ વજરાંગજી પર લડ્યા હતા. જ્યારે લડાઈની આ વાત આવી, કંકોત્રી આવી, જે લડવા માટે તૈયાર થાય છે ત્યારે એમના પાસે આવેલા મહેમાન વજરાંગજીએ કીધું કે આપણે સાથે કસુબા પીધા, સાથે જમ્યા, હવે લડાઈમાં સાથે લડશું અને એમણે લડાઈમાં પણ સાથે માથું આપ્યું હતું. આજે જે વિંજાણની અંદર જે છતડી આવેલી છે એમાં વીર લાખાજી, એમના કુંવર યુવરાજસિંહ રાવળજી, 8 ભાયાતો અને આ ચૌહાણ વજરાંગજી જે છે એમનો પાડીઓ આવેલો છે અને એમના પરિવારને પછી મોટી મંડીમાં એમને ગામ ગરાસ આપવામાં આવ્યો હતો અને આજે પણ એમનો પરિવાર ત્યાં સ્થાયી છે. આ છતડીનું દર હંમેશા બેસતા વર્ષના દિવસે, કાળી ચૌદશ દિવસે, અષાઢી બીજના ત્યાં જાડેજા ભાઈઓ તો ભેગા થાય છે, ત્યાં એમનું પૂજન અર્ચન આજે પણ થાય છે. આજે પણ એમની છતડીની અંદર અખંડ જ્યોત આજે પણ જલી રહી છે. આ 2 કલંગીવાળો કવાડીઓ આજે પણ ત્યાં પૂજાય છે. આ જ યુદ્ધ થવાનું કારણ એ હતું કે રાવશ્રી ગોળજીના પિતાશ્રી મહારાજા ધીરાજ લખપતજીનું અવસાન થયું. તેમનું અવસાન વિક્રમ સંવત 1817માં થયું, જેથી કરીને તેમના જ્યેષ્ઠ કુંવર રાવશ્રી ગોળજી મુન્દ્રા વિદ્યમાન હતા. ત્યારે દિવાન જીવણ શેઠે તેમને મુન્દ્રાથી લઈ આવી અને સમક્ષ ભાયાત ગરાસદારો જાડેજા ભાયાતોને સાથે મળી અને
તેમણે રાવશ્રીને વિક્રમ સંવંત 1817 જેઠ સુદ ત્રીજના દિવસે ભુજની ગાદીએ બેસાડ્યા અને કચ્છના દીવાન જીવણ શેઠને આપ્યું, જેથી આ વાત પૂંજા શેઠને ખબર પડી. પૂંજા શેઠ જુનાગઢ મધ્ય હતો, તેઓ પોતે કચ્છ મધ્ય આવ્યા. દીવાન શેઠ જીવણ શેઠે 5 નાકા બંધ કરી દીધા, જેથી પૂંજો શેઠ અપમાનિત થયો અને તે જાટાવાડાના વાઘેલા ઠાકોર પાસે જઈ અને ત્યાંથી નગરવીરા ગયો અને ત્યાં નૂર મોહમ્મદ જે મિયા હતો તેનો કંજરી નાયકાના કુખેથી જન્મેલો પુત્ર ગુલામશાહ કલોરો પૂંજા શેઠને બક્ષીસો, સોનામરો અને પાલખી મોકલાવી અને બોલાવ્યો અને પૂંજા શેઠે આ તમામ માહિતી કચ્છ વિરુદ્ધ આપી અને લશ્કર ચડી આવ્યું. 80 થી 90 હજારનું લશ્કર છારી ઢંઢ મધ્યે આવ્યું અને કચ્છ ઉપર હલ્લો કર્યો, જેમાં બલુચી, મકરાણી, સુમરાઓ અનેક આદિ એવા નવજોધાઓ કચ્છ ઉપર આક્રમણ કર્યું. ખરેખર કચ્છ ઉપર જ્યારે આ સુબો ચડી આવે છે, મીર જ્યારે ચડી આવે છે, ત્યારે કચ્છની જ્યારે જનતાને ખ્યાલ આવે છે, ત્યારે કચ્છના હિન્દુ અને મુસ્લિમો પોતાના મા ભાવ માટે એક ખંભે ખંભો મિલાવીને લડ્યા છે. એ કચ્છની એક વિશેષતા છે, એ કચ્છનો કોમી એકતાનો એક ઇતિહાસ છે. કચ્છની અંદર જ્યારે આ જારાનું યુદ્ધ મહારાવશ્રી ગોળજીને ખબર પડે છે, ત્યારે તેમણે ગામડે ગામ ઊંટ સવારી, ઘોડે સવારીથી કંકોત્રીઓ મોકલી અને વિંજાણા ધણી લાખાજીને પણ કંકોત્રી લખી અને કહ્યું કે કચ્છ ઉપર એક આપતી આવી છે અને ગુલામશાહ કલોરો કચ્છ ઉપર આક્રમણ કર્યું છે, ત્યારે ભાઈઓના નાતે આપ સૌની લાજ એક છે, તો આપ કચ્છ આવો અને ભુજમાં પધારો. તો આ જ્યારે વાત કરે છે, જ્યારે લાખોજીને જ્યારે કંકોત્રી આવે છે, એ સમયમાં વિંજાણ ઠાકોર શ્રી લખાજી અને રાવ ગોરજી વચ્ચે સંબંધ સારા નહોતા. એના પાછળનું કારણ એ હતું કે વિક્રમ સંવંત 1916 અને 1917 કચ્છમાં જોડિયા દુષ્કાળ પડ્યા હતા. એ સમયમાં વિંજાણના જે દરબારગઢના જે કોઠારો હતા એ પ્રજા માટે ખોલી નાખવામાં આવ્યા હતા અને કોઠારો સાફ હતા. એ વખતમાં કચ્છને મારાઓની પોઠો વિંજાણના પાદરમાંથી નીકળે છે. આ રાવશ્રી વિંજાણ ઠાકોર શ્રી લાખાજીના સંબંધો દેસડી બાવા, લખપતજી અને ગોરજી સાથે પણ હતા. એટલે તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આજ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.